નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। આંકલાવ હાઈસ્કૂલ ખાતે વિશ્વ ભારતી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને જિલ્લા રોજગાર કચેરી આણંદના સંયુક્ત ઉપક્રમે ધોરણ 10 અને 12 પછીની કારકિર્દી અંગે માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। કાર્યક્રમમાં ટ્રસ્ટના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ જાદવ, ઉપપ્રમુખ જનકરાજસિંહ ઠાકોર, મહામંત્રી પ્રવીણસિંહ પઢિયાર, જિલ્લા રોજગાર કચેરીના મહેતા સાહેબ, અલારસા કેળવણી મંડળના પ્રમુખ હરેશભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ મિરર ન્યૂઝની ઉપસ્થિતિમાં યોજાયો। સેમિનારમાં વિદ્યાર્થીઓને ધોરણ 10 અને 12 બાદ ઉપલબ્ધ વિવિધ અભ્યાસક્રમો, કારકિર્દીના વિકલ્પો અને રોજગારીની તકો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રશ્નોત્તરી સત્રમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાના પ્રશ્નોના નિરાકરણ મેળવ્યા હતા। અંતે ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઉપસ્થિત તમામ મહાનુભાવો, શિક્ષકો, વાલીઓ તથા વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આવી જ તાજી અને વિશ્વસનીય ખબર માટે જોડાયેલા રહો ચરોતર બ્રેકિંગ ઇન્ડિયા સાથે। વિશ્વ ભારતી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગુજરાત રાજ્ય તેમજ આણંદ રોજગાર કચેરી અને મિરર ન્યૂઝના સંયુક્ત ઉપક્રમે આજે જ્યારે આંકલાવ હાઈસ્કૂલની અંદર કારકિર્દી માર્ગદર્શક વિશેષાંક અંતર્ગત જ્યારે સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે, ત્યારે સૌ વિદ્યાર્થીઓ જ્યારે એ ઉપસ્થિત થયા છે, ત્યારે એ ઉપસ્થિતિની અંદર આણંદના રોજગાર કચેરીમાંથી પધારેલા મહેતા સાહેબ શ્રી તેમજ અલારસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી હરેશભાઈ અને અમારા ટ્રસ્ટના મહામંત્રી શ્રી પ્રવીણસિંહ પઢિયાર, તમામ નાઓએ બાળકોને કારકિર્દીમાં કઈ રીતે આગળ વધવું અને ભવિષ્યમાં આપણે કેવા ફિલ્ડની પસંદગી કરવી તેમજ આપણા રસનો વિષય કયો હોય છે કે રસના વિષય પર આગળ વધીને આપણા ભવિષ્યની અંદર આપણું ભવિષ્ય કેવી રીતે આગળ વધારી શકીએ અને આપણું કેરિયરની અંદર ખૂબ સારી એવી પ્રગતિ કરી શકીએ તે વિષયની માહિતી આપી અને ખૂબ સરસ એવો કાર્યક્રમ અહીંયા ઘડવામાં આવ્યો। તે બદલ અહીંયા આંકલાવ હાઈસ્કૂલના આચાર્ય સાહેબ શ્રી અશ્વિનભાઈ સાહેબ કે જેઓએ સરસ મજાનું આયોજન કરીને એક ક્લાસરૂમની ફાળવણી કરી આપી, તે બદલ અમે વિશ્વ ભારતી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ તેમનો ખૂબ ખૂબ હાર્દિક આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। આ મહાનુભાવો આજે આપણે ખૂબ સરસ વાત કરી કે ધોરણ 10 અને 12 પછી આપણા જીવનના મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાનો એક વળાંક એટલે ગોલ્ડન પીરિયડ એટલે ધોરણ 10 પછી શું કરવું અને 12 પછી શું કરવું એની ખૂબ સરસ રીતે આણંદ રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે અને વિશ્વ ભારતી જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ અને મિરર ન્યૂઝના સંયુક્ત ઉપક્રમે ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું, જેમાં આપ સૌએ આવીને કે મારો રસનો વિષય શું છે। ઘણીવાર આપણે શું થાય, સાહેબે વાત કરી તેમ કે કોઈને ઇન્જેક્શન મારવાનું હોય અને આપણે બીતા હોય તો પછી ડૉક્ટરી લાઇનમાં, નર્સિંગ લાઇનમાં જવામાં આપણને ખૂબ એ થાય। પછી આપણી હાઇટ નાની હોય અને આપણે એવું વિચારીએ કે ભાઈ હું મિલિટરીમાં જાઉં, આર્મીમાં જાઉં, તો એ આપણી શારીરિક જે એ છે એ આપણને ત્યાં જતાં રોકે છે। એટલે આપણી જે અપેક્ષાઓ છે, આકાંક્ષાઓ છે એ પ્રમાણનું આપણું પોતાની એબિલિટી જે છે એને આપણે વિકસાવવી પડે। સાથે સાથે આ સરસ આયોજનમાં આપ સૌએ આવ્યા છો કે જેથી કરીને તમારા જે આજુબાજુના મિત્રો છે, અમે અહીંયા નજીક આંકલાવના જ છે, ક્યાંય કોઈ તમને અમારી જરૂરિયાત ઉપસ્થિત થાય તો અહીંયા બધા જ આણંદ અને લોકલ જ છે કે જેથી કરીને તમે સારામાં સારી રીતે તમારા જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવી શકો। ફરી એકવાર આપ સૌ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવ્યા, અહીંયા અમને સાંભળ્યા અને અમારી સામે જે પ્રશ્નો મૂક્યા એના અમે બનતી કોશિશ પ્રયત્નો કર્યા છે તમને આપવાના। એ બદલ સૌ મહાનુભાવો અને સંસ્થાનો હું આભાર વ્યક્ત કરું છું। જય હિન્દ, જય ભારત।